જે પણ ખોરાક ખાવ છો એની ક્વોલિટી કઈ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ક્વોલિટી સાથે બાંધછોડ ના ચાલે, બરાબર? વસ્તુ સાથે પ્રોબ્લેમ નથી. એટલે ઘઉં ખાવા જોઈએ, પણ એની ક્વોલિટી અત્યારે જે આપણે રૂટીન યુઝ કરીએ છીએ એ મોડિફાઈડ ઘઉં છે, એનાથી તો દૂર રહેવું જ જોઈએ. કેમ કે એનું ગ્લુટન ફોર્મ જે છે એ કોમ્પ્લેક્સ છે, એટલે એ બોડીની અંદર ઇઝીલી ડાયજેસ્ટ નથી થતું, ઘણા પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જેટલું ખાવાની અંદર રૂટીન જે જીવન જીવી રહ્યા છે લોકો, 3 ટાઈમ જમવું જોઈએ એવું માને છે, તો બધા જમે જ છે, બરાબર? તો જો આ પેટર્ન પ્રોપર છે એવું આપણે માનીએ કે 3 ટાઈમ જમવાની પેટર્ન છે, મેજોરિટી લોકો આ ફોલો કરે છે અત્યારે, બરાબર? 3 થી વધારે તો કરતા જ હશે, ઓછી તો નહીં, બરાબર? ખાવાથી હેલ્ધી રહેવાય છે એ જો પેટર્ન સાચી અને 3 વાર જમવું જોઈએ આવું સમજાવવામાં આવે છે, તો અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ જીવન જીવતા આગળ જતા બીમારીઓ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? વધશે. એકચ્યુઅલી જો આ ફૂડ પેટર્ન બરાબર હોય તો હવે જે આગળ તકલીફો આવે છે એ બીમારીઓ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? વજન વધવાની જે પણ બીમારીઓ ઘટવી જોઈએ. આપણને શું દેખાય છે? ઓવરઓલ ઓવરઓલ રેશિયો પ્લસ થઈ રહ્યો છે. તો એનો મતલબ કે મેડિકલ સાયન્સ કોઈ પણ પેથી જે આગળ વધી રહ્યું છે તો એ હેલ્થ ઉપર ગોલ નથી કે તમે એને કવર કર્યું, હેલ્થ ઉપર કામ કર્યું, વિકાસ નથી. આપણે સાદી ભાષામાં કહીએ તો હેલ્થ ઉપર આપણે જે વિકાસ કર્યો એવું ના કહી શકાય, બરાબર? કેમ કે તમે ઓલમોસ્ટ બીમારીઓ વધી રહી છે, સામે હોસ્પિટલ વધી રહી છે અને સામે વેઇટિંગ લિસ્ટ બી એટલું જ છે. બિલકુલ. રિઝલ્ટ તો ત્યારે એવું કહેવાય કે તમારી હોસ્પિટલનું પ્રમાણ ઓછું થાય અને પેશન્ટ ઓછા થાય, તો તમે વિકાસ ઉપર, મતલબ હેલ્થના વિકાસમાં મોટો ફાળો કહેવાય, બરાબર? પણ આ લેકિંગ પાર્ટ છે અત્યાર સુધી રિસર્ચમાં. રિસર્ચ થઈ રહ્યું છે જે બધી બીમારીઓ થાય એને કેમ ટેકલ કરવી, બીમારીઓ થાય જ કેમ નહીં એના ઉપર કામ જ નથી થતું. અને સૌથી એનો મોટો પાયો જે છે એ તમારી લાઈફસ્ટાઈલ છે. અને લાઈફસ્ટાઈલની અંદર સૌથી પ્રાયોરિટી જે શરૂઆત થાય છે એ ખાવાની. એના બીજા પેરામીટર્સ બી છે, પણ પહેલો પેરામીટર્સ કયો તો કે ખાવું. તો ખાવાની અંદર 3 ટાઈમનું જે મીલ છે એ ત્યાંથી એની અંદર, અને એની અંદર પણ ઘઉં જે એકદમ કોમન છે, બરાબર? તો ક્વોલિટીમાં કેટલો પ્રોબ્લેમ છે તમે ખાલી એક એક્ઝામ્પલ આપું. પંજાબની અંદર ઘઉં સૌથી વધારે થાય આખા ઇન્ડિયામાં, બરાબર? તો પંજાબમાં અમુક એક સ્પેશિયલ ટ્રેન ચાલે છે, કેન્સર ટ્રેનના નામે છે, જે ત્યાંથી એક ટ્રેન જાય છે દિલ્હી, જે સ્પેશિયલી ટ્રેનનું નામ કેન્સર ટ્રેન છે, બરાબર? કેમ કે એ લોકો ઘઉંનું વધારે પ્રોડક્ટ કરવા માટે અલગ અલગ ટાઈપના પેસ્ટિસાઇડ્સ, દવાઓ, આ બધું જે છાંટે અને ઓવર પ્રોડક્શન થાય, વધારે પ્રોડક્શન કરવા માટે, એનાથી એ લોકો જ પીડાય છે. એની આખી કેન્સર ટ્રેન એક બાર, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરજો તો દેખાશે, બરાબર? તો જે ક્વોલિટી છે એ ઘઉંની એ જ પ્રોબ્લેમ છે, બરાબર? એટલે એ ક્વોલિટી જો તમે સુધારો તો ઘઉં ખાવામાં વાંધો નથી. બીજું, ઓટોફેજીથી કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે અને કઈ કઈ બીમારીઓ મટાડી શકીએ આપણે ઓટોફેજીથી? જનરલી મારા સેશનમાં સમજાવતો હોઉં છું. ઓટોફેજીથી જનરલી લોકો મારી પાસે વેઇટ લોસ કરવા આવતા હોય છે, બરાબર? કેમ કે ઓટોફેજીની અંદર ફાસ્ટિંગ કરીએ એટલે વેઇટ લોસ થાય, એ સિમ્પલ પ્રોસેસ છે, બરાબર? નાના છોકરાને બી સમજમાં આવે. બિલકુલ. પણ એકચ્યુઅલી નોબેલ પ્રાઇઝ એને જ્યારે મળ્યું છે તો ખાલી ઉપવાસ કરવાથી વજન ઓછું થઈ જાય એના માટે તો નોબેલ પ્રાઇઝ આપ્યું નહીં હશે, બરાબર? તો ઓટોફેજીના જે રિસર્ચ થયા છે એના બેઝથી આપણે જો એને મૂળથી સમજીએ તો અત્યારની જે સૌથી વધારે માહોલ જે બીમારીનો ફેલાયેલો છે એમાં કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, આ બધી જો બીમારીઓ ગણે તો એકદમ કોમન છે, જે આપણને તરત જ ઘરમાં દેખાવામાં આવે, બરાબર? તો મારું જનરલી બધાને સજેશન હોય તો તમે ઓટોફેજી જ્યારે કરો છો, મતલબ મારી પાસે વોટર ફાસ્ટિંગ કરો છો, તો શેર બજારની ભાષામાં સમજીએ તો તમે કોઈ પણ એક શેર ખરીદો છો 100 રૂપિયાનો વોટર ફાસ્ટિંગનો, અને એના 200 રૂપિયા થઈ જાય તો કેવી મજા આવે? બહુ મજા આવે, બરાબર? અને એ કંપની એટલી સદ્ધર છે કે તમને 2-3 રૂપિયા સાઈડમાં ડિવિડન્ડ આપે છે, રાઈટ? તો જે 3 રૂપિયા ડિવિડન્ડ છે એ વેઇટ લોસ છે, જેના માટે મારી પાસે બધા આવતા હોય છે. પણ મારો ઇન્ટેન્શન છે કે 100 રૂપિયાના ડબલ થઈ ગયા એટલે 200 રૂપિયા. તો 200 રૂપિયા એટલે ઇનર હેલ્થ, કે તમારા અંદર હેલ્થમાં એવો શું ચેન્જ થઈ જાય છે, બરાબર? તો એને આપણે લાઈનમાં સમજીએ તો જેવું ફાસ્ટિંગ કરીએ ને આપણે, એટલે એ દિવસ આપણે ખાવાનું નથી, ઉપવાસમાં છીએ. તો જેવા ફાસ્ટિંગમાં જશો એટલે તમારું ગ્લુકોઝ લેવલ ડાઉન થશે. ગ્લુકોઝ ડાઉન થશે એટલે ધીરે ધીરે તમારી ઇન્ટરનલ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જે મેં તમને આગળ સમજાવેલું, એ ધીરે ધીરે બ્રેક થશે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થશે.
અને એનાથી તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થાય, એટલે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થવાથી તમે ડાયાબિટીસ 2 ટાઈપનો જે બીમારી છે એને રિવર્સ કરી શકાય. ઓકે. બરાબર. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 2 નંબરનો જે ડાયાબિટીસ છે એ ધીરે ધીરે રિવર્સ થાય છે. બરાબર. દવાથી ડોઝ ઓછા કરી શકાય છે, અને પ્રોપર જો લાઈફસ્ટાઈલ આગળ ફોલો કરવામાં આવે તો એ એકદમ દવા વગર પણ જીવન જીવી શકે છે. બીજું કે જ્યારે તમે ફાસ્ટિંગમાં જાઓ છો ત્યારે તમે કંઈ નથી ખાતા એટલે તમારી બોડી એમાં અંદરની ફેટ યુઝ કરે છે, જે નેચરલી બોડી ફેટ ટ્રાઇગ્લિસરાઇડમાં સ્ટોર કરે છે. બરાબર. તો એ ટ્રાઇગ્લિસરાઇડ ઓછું થાય એટલે તમારું કોલેસ્ટ્રોલ લેવલ તમારી બોડીમાંથી ધીમે ધીમે ઓછું થવા માંડે. એટલે ફાસ્ટિંગ એ કોલેસ્ટ્રોલની સૌથી બેસ્ટ મેડિસિન છે. ઓકે. બરાબર. કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હાર્ટની અંદર સૌથી સારા પરિણામ મળે છે એની અંદર. બરાબર. ત્રીજું કે જેવું તમે ફાસ્ટિંગમાં જાઓ છો, તમારું મેન્ટલ થોટ્સ જે છે, જે ફાસ્ટિંગ કરવાની આખા અમુક પેરામીટર્સ જે નક્કી કર્યા છે, જે રીતે આપણે કરાવતા હોઈએ છીએ, તો જેવું તમે ફાસ્ટિંગમાં જાઓ છો એટલે ધીરે ધીરે તમારું મન છે એકદમ શાંત થવા મળે છે, તમારું બીપી લો થતું જાય છે, ડાઉન આવતું થાય ધીમે ધીમે. રાઈટ. જેને હાઈ બ્લડ પ્રેશર છે એની દવા લગભગ 3-4 દિવસથી જ બંધ થઈ જતી હોય છે. પછી પ્રોપર લાઈફસ્ટાઈલ જો આગળ મેન્ટેન કરે અને ફોલો કરે તો આગળ લેવાની જરૂર પડતી નથી, દવા છોડી શકે છે. બરાબર. દવા વગર પણ જીવન જીવી શકે. અને ચોથું જે સૌથી ખરાબ અત્યારે કેન્સર આપણે ઘરમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ આ તો કોઈ દિવસ બહારનું ખાધું બી નથી તો પણ કેન્સર આવી ગયું. આપણા હાથમાં અત્યારે કેન્સરને પ્રોટેક્ટ કેવી રીતે કરવું, કેન્સર થઈ ગયા પછી તો કોઈના હાથમાં છે નહીં. રાઈટ. બરાબર. અને એની ટ્રીટમેન્ટ એટલી ડેન્જર છે જે આપણને બધાને ખબર જ છે. એટલે કોઈ પણ જેની પાસે બહુ જ પૈસા છે એ પણ એવું નહીં વિચારી શકે કે ભાઈ અત્યારે તો કોઈ બી વસ્તુ જમી લો, ખાઈ લો, જલસા કરો. બરાબર. જ્યારે થશે ત્યારે જોઈ લેજો આપણી પાસે પૈસા છે. એ પણ આવો વિચાર કરશે નહીં, બિલકુલ કરે. એના બી એક જ વિચાર આવશે કે ભાઈ કેન્સર કેવી રીતે અટકાવી શકાય, આવે નહીં. રાઈટ. તો પ્રોટેક્ટ કેવી રીતે કરવું એ એક બ્રહ્માસ્ત્ર છે. એના માટે આ કેન્સર જે છે એનું સૌથી મોટો રોલ છે. કેવી રીતે? તો જેવી રીતે જ્યારે તમે ફાસ્ટિંગમાં જાઓ છો ત્યારે તમારી બોડીનું ગ્લુકોઝ લેવલ ડાઉન થાય છે. તમારી બોડી ફેટમાંથી ગ્લુકોઝ બનાવીને રન કરે છે. બરાબર. એનું ફ્યુલ ચેન્જ થઈ જાય છે આપણું. તો જે કેન્સરના સેલ છે એને પણ ગ્રોથ થવા માટે ગ્લુકોઝ જોઈએ. હવે જ્યારે તમે ફાસ્ટિંગમાં છો ત્યારે ગ્લુકોઝનો માહોલ તો મળતો નથી. બરાબર. એટલે કેન્સરના સેલ છે એમાં સર્વાઈવ નથી થઈ શકતું. બરાબર. એટલે જેને કેન્સર નથી એ જો રેગ્યુલર ફાસ્ટિંગ પ્રોપર લાઈફમાં અગર કરે તો કેન્સર થવાના ચાન્સીસ, અત્યારે રિસર્ચ તો એવું કહે છે કે આખા વર્ષમાં 10 દિવસના 2 વખત બી ઉપવાસ કરવામાં આવે ને, નોન સ્ટોપ 10 days, એવા વર્ષમાં 6 મહિને 10 દિવસ, પાછા 6 મહિને 10 દિવસ, એવો 20 દિવસનો ઉપવાસ જો પ્રોપર થાય આખા વર્ષમાં તો 80% કેન્સર પ્રોટેક્ટ થઈ જાય છે. એવું રિસર્ચ છે ડેટા સાથે. બરાબર. તો કેન્સરની અંદર સારામાં સારા રિઝલ્ટ મળે છે. તો આ જે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ, આ જે રિવર્સ કરીશ, આ જે બધા પર કામ થાય છે એ ઇનર હેલ્થ ઉપર કામ થાય છે. તો આ સૌથી મોટો ફાયદો છે ઓટોફેજી. ઓટોફેજીની લોંગ જર્ની જોવા માટે તમે અમારા આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, અને તમે આના વિશે વધારે માહિતી લેવા માંગતા હોય તો ડૉક્ટર સાથે અમે પોડકાસ્ટ કરેલું છે, તો તે પોડકાસ્ટને જોવા માટે તમે ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરી જોઈ શકો છો.